વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થયા છે। આ વાતની ઉજવણી અત્યારે હાલ ગુજરાતમાં થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્ય એક બાદ એક પત્રકાર પરિષદ કરી રહ્યા છે, પણ અત્યારે હાલ પરસોત્તમ રૂપાલા ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, કારણ કે એક તો પોતે ખેડૂત નેતા અને ગુજરાતમાં આટલા ખેડૂતોના વિવાદ ચાલી રહ્યા છે। અત્યારે હાલ મોટું આંદોલન થઈ રહ્યું છે, ત્યારે પરસોત્તમ રૂપાલા આ મામલે કેમ મૌન છે? આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જગતનો તાત અત્યારે પરેશાન છે। પોતાની માંગણીઓ અને વળતર મળે એ માટે થઈને ગાંધીનગર ખાતે કૂચ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખેડૂત સાંસદ પરસોત્તમ રૂપાલા આ મામલે મૌન બેઠા છે। અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે રીતે 12 વર્ષ પૂર્ણ થયા છે, તેમના દ્વારા જે જવાહરલાલ નહેરુ છે એમનો રેકોર્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે, ખૂબ સારી વાત છે અને ગુજરાતમાં આની ઉજવણી પણ થઈ રહી છે। પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય કે જે ખેડૂત છે અને એક પણ સાંસદ જે પોતે ખેડૂત છે, એ લોકો દ્વારા આ વિષયને લઈને કશું જ બોલવામાં આવતું નથી। ગઈકાલે જીતુ વાઘાણી અને પરસોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતોના મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આની અંદર પણ ક્યાંક આ ખેડૂતોની યાત્રા છે, ખેડૂતોને વળતર નથી મળી રહ્યું, અત્યારે હાલ તે લોકોને મારવામાં આવે છે, ગુજરાત પોલીસનું તેમની સામે વર્તન કેવું છે એ વિષયને લઈને કશું જ કહેવામાં આવ્યું નથી। પરસોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીએ ખેડૂતોના મુદ્દે મૌન રાખીને જે બીજી વાત છે એ કરતા શું કહ્યું તે સાંભળીએ। આદરણીય જીતુભાઈ, ભાઈ શ્રી માધવ, રામભાઈ, આપણા લાડીલા મેયર શ્રી રમેશભાઈ, આપ સૌ મિત્રો, આજનો વિષય એવો છે કે અમે કહીએ એની કરતાં આપ સૌ એના વધારે સારા સાક્ષી છો। આખી યાત્રાને આપ સૌએ પણ નિહાળી છે, કંડારી છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનારા છો। હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી। એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે, એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે। રાજકોટનું અમારી ટીમનું સૌભાગ્ય છે કે આપણા કૃષિ મંત્રી શ્રી તરીકે જીતુભાઈ આ વિષયને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આપને સંબોધન કરવા માટે અહીંયા આવ્યા છે। આ કાર્યક્રમની રચના થતી હતી ત્યારે એક વિષય એવો આવ્યો હતો કે કોઈ પણ એક યોજના સંબંધે લંબાણપૂર્વક વાત મુકાવી જોઈએ, કારણ કે મોદી સાહેબના આયામ એટલા બધા છે કે આપણે કલાકો સુધી વાતો કરીએ તો પણ એનો છેડો ના આવે। એટલે હું એ થીમને પકડીને મોદી સાહેબે જે પ્રકારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એ થિયરીને અમલમાં મૂકી અને સરકાર ગરીબોને સમર્પિત છે, સરકાર વંચિતોને સમર્પિત છે, સરકાર ખેડૂતોને સમર્પિત છે, સરકાર યુવાનોને સમર્પિત છે અને લોકતંત્રની અંદર દ્રઢ શ્રદ્ધા સાથે એમણે કાર્યભાર સંભાળ્યો। તો મોદી સાહેબને આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે અહીંયા બહુ નજીકથી કામ કરતા જોયા છે અને અનુભવ્યા છે, અને મારો પોતાનો તો નમ્ર મત પણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલી કામગીરી એ પ્રધાનમંત્રી બનવા માટેનો બેઝ બની હતી, અને મોદીજી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે જે કામો એણે પ્રસ્થાપિત કર્યા હતા એની આધાર ઉપર દેશમાં મોદી સાહેબની એક સફળ મુખ્યમંત્રી શ્રી તરીકેની છાપ
લોકમાનસમાં અંકિત થઈ હતી અને એના આધાર ઉપર દેશના લોકોએ એમની ઉપર વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાના આશીર્વાદ આપ્યા હતા. એમાંની મુખ્ય 2-3 બાબતો એવી જેને હું મારી રીતે સંકલિત કરીને કહું તો પાણી, જેના મેનેજમેન્ટની અંદર એમણે રાજ્ય સ્તરે પણ ભગીરથ પ્રયાસો કર્યા અને એક આખી નવી દિશા આપણને મળી. એમાં નર્મદાથી લઈ અને પાણી વિતરણની જે આપણી વ્યવસ્થા પાઇપલાઇન દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવાનું જે નેટવર્ક ગુજરાતમાં ઊભું થયું છે, મારો નમ્ર અભિપ્રાય એવો છે કે આખા એ દેશમાં આવું નેટવર્ક કોઈ જગ્યાએ નથી. એ ત્યાંથી શરૂ કરીને એની વિશે ખૂબ ડિટેલમાં આપ બધા પણ જાણો છો અને હું પણ એમાં ખૂબ વાત કરી શકું, પણ કહેવાનો સોર્સ મારી ભાવના એટલી છે કે પાણીને જે ગંભીરતાથી નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે લીધું અને એમાં એમણે નર્મદા યોજનાને સાકાર કરી અને એનો જે આખો ઇતિહાસ છે એ હું વર્ણવી શકું, પણ એટલો બધો સમય આપણે આમાં આપવા માંગતા નથી. ભારતના વડાપ્રધાન બન્યા પછી જેમ પાણી એવી રીતે આરોગ્ય, એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 2-3 ચીજો એવી છે કે જેને રાષ્ટ્રના લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવવાનું કામ કર્યું છે અને જન સુખાકારીની દિશામાં ખૂબ મોટા પ્રયાસો થયા. તો મારે આપ સૌના ધ્યાન ઉપર એ મૂકવું હતું કે આપણા રાજ્યની પાણીની જે વ્યવસ્થા હતી એ તો આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે જોઈ હતી, પણ દેશના પ્રધાનમંત્રીશ્રી બન્યા પછી મોદી સાહેબે 100 જેવી યોજનાઓને ચિહ્નિત કરી, જે યોજનાઓ 20 કે 25 વર્ષથી વિલંબિત હતી. એન કેન પ્રકારે એને વિલંબમાં હતી, કોઈમાં કોર્ટ હતી, કોઈમાં ફાઇનાન્સ હતું, કે અધૂરી બધી વિધિઓ હતી. જેમ નર્મદા યોજનામાં જેટલો વિલંબ થયો હતો દેશભરમાં હતો અને સાહેબને ગુજરાતનો અનુભવ હોવાને કારણે અને નર્મદાનો અનુભવ હોવાને કારણે એના ધ્યાન ઉપર પણ હતું. એવી 100 યોજનાઓને ચિહ્નિત કરીને 50,000 કરોડ રૂપિયાનું ડેડિકેટેડ ફંડ એમને એલોકેટ કરીને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના હેડ નીચે આ યોજનાઓને પૂરી કરવા માટેનો પ્રોગ્રામ આપ્યો. આજે આપની સાથે વાત કરતાં મને આનંદ થાય છે કે 100 પૈકીની 90 કરતાં વધારે યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને એની કરતાં પણ એક સારા સમાચાર તરીકે તમે લખી શકો કે આ પૂરી થયેલી સિંચાઈ યોજનાઓને કારણે 18 લાખ હેક્ટર જમીન નવી સિંચાઈની અંદર આવી. દેશના સિંચાઈ રકબાની અંદર આવડો મોટો બદલાવ લાવવાનું કામ આ યોજનાઓ થકી મોદી સાહેબે કર્યું છે. આપણા રાજ્યની જે યોજનામાં આપણને બધાને ખ્યાલ છે કે મોદી સાહેબે અહીંયા રાજકોટ જ મેઘાણી હોલમાં જાહેરાત કરી હતી નદીઓ જોડવાની. હા, સૌની યોજનાની અહીંયા જ જાહેરાત કરી હતી. એ કાર્યક્રમમાં પણ હું હાજર હતો અને મેં કવિતા પણ ગાઈ હતી. એ પછીનો વિષય છે, પણ એ જ પ્રકારે રાષ્ટ્રની અંદર પણ આ પ્રકારની યોજનાઓને અમલમાં લાવવાનો પ્રયાસ મોદી સાહેબે કર્યો છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે જળશક્તિ મંત્રાલયની આખી નવી કલ્પના સાથેનું મંત્રાલય બનાવવામાં આવ્યું, જેમાં બધા જ પ્રકારના પાણી, ભૂગર્ભ પાણી, જમીન ઉપરનું પાણી, વરસાદી પાણી, નદીઓનું પાણી, આ બધા જ પ્રકારના પાણીને એક છત્ર નીચે લાવી અને એની યોજનાઓ બનાવી અને એનું સંચાલન કરવા માટેનો એક મક્કમ નિર્ણય કર્યો અને સમગ્ર દેશમાં બધા જ ઘરોને નળથી પાણી મળે એવી એક મહત્ત્વાકાંક્ષી યોજનાનો અમલ કર્યો અને 15 કરોડ કરતાં વધારે ઘરોની અંદર પાણીને પહોંચાડવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો છે. મને એમ લાગે છે કે સામાન્ય લોકોને સ્પર્શતી અને વિશ્વવ્યાપી પાણી છે એ માત્ર કોઈ રાજ્યની, ગામની કે કોઈ દેશની સમસ્યા નથી. આખા એ વિશ્વની સાથે ખૂબ ગંભીર પ્રશ્ન તરીકે બધા રાષ્ટ્રો એને જોઈ રહ્યા છે અને કેટલીક વખત તો એવા નિવેદનો પણ આપના માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવે છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ પાણીના કારણે થશે.
આવી જે સમસ્યા છે એને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આટલી ખૂબ ગંભીરતાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે અને દેશના વડાપ્રધાન શ્રી તરીકે એમને અમલમાં લાવવાનો, એનો ઉકેલ લાવવાનો અને જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય માટે પણ આ જ લાઈન ઉપર રાજ્ય અને કેન્દ્રની સાથે જોડીને વાત કરી શકાય એમ છે. પણ વધારે વિગતોમાં હવે નહીં ઉતરતા હું જીતુભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી આપને સંબોધન. રૂપાલા સાહેબ ખાસ આરોગ્યની વાત કરી. ગુજરાતમાં કેટલાક ભેળસેળિયાઓ વ્યક્તિઓ ઘણી જગ્યાએ ભેળસેળ કરતા આપણે પ્રશ્નો માટે પ્રશ્નો આપણે પછી લઈએ. એટલે કે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના આ સંદર્ભી પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું, પત્રકાર મિત્રોનું, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. આજની આ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય સ્તરે પણ પાર્ટીમાં જવાબદારી નિભાવી છે, કેન્દ્રમાં અને રાજ્યમાં મંત્રી તરીકે જેમણે જવાબદારી નિભાવી છે, મારા પૂર્વે કૃષિ મંત્રીની પણ જવાબદારી એ દેશમાં અને રાજ્યમાં આદરણીય રૂપાલા સાહેબે નિભાવી છે. એવા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, માનનીય પ્રમુખ શ્રી માધવભાઈ, પૂર્વ સાંસદભાઈ શ્રી રામભાઈ, માનનીય મેયર શ્રી નેહલભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન અને અમારા પ્રવક્તા ભાઈ શ્રી રાજુભાઈ ધ્રુવ. સૌ પ્રથમ તો આ જ ગામના અને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક સેવા કરી છે. રાજકોટમાં પણ કોર્પોરેશનથી માંડીને શેરીના કાર્યકર્તા તરીકે, બૂથના કાર્યકર્તા તરીકે જેમણે સરકારમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અને સંગઠનમાં એક અદકેરું સ્થાન પામ્યા હતા. વિજયભાઈ રૂપાણી એમને ગઈકાલે જ 1 વર્ષ એટલે પ્રથમ પુણ્યતિથિ એ વિવિધ કાર્યક્રમો શહેરમાં થયા છે. હું સ્વર્ગસ્થ વિજયભાઈને સ્વર્ણાંજલિ અર્પું છું. આજની પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાજીએ આપણે કેટલાક વાતો કરી છે. 12 વર્ષમાં ભારતનો વિકાસ, સુશાસન, જનકલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાયો માનની મોદી સાહેબના વડપણ નીચેની ભાજપ સરકારમાં લખાયા છે. 2014 પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે સરકાર હોવા છતાં ભ્રષ્ટાચાર, નીતિગત નિષ્ક્રિયતા અને આર્થિક મંદી જેવા પડકારો એ શાસકો સર્જિત પડકારો હતા. માત્ર અણાવડત નહીં, પણ કેટલાય મંત્રીશ્રીઓ એ જેલમાં જાય, કોર્ટ હુકમો કરે, આ પ્રકારની સ્થિતિ એ આપણે ભૂતકાળમાં માનનીય મોદી સાહેબ પહેલાં આપણે જોઈ છે. માનનીય વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વથી દેશને નવી દિશા મળી. રૂપાલાજી વાત કરીએ એમ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આ મંત્ર એ વિકસિત ભારત 2047 માટે સંકલ્પથી આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ એ દોરી ગયો છે. મને કહેતા આનંદ થાય છે કે અનેકવિધ સીમાચુંબી કામો માનનીય મોદી સાહેબના સફળ નેતૃત્વની અંદર દેશની 140 કરોડની જનતા અને રાજ્યની જનતા એમના આશીર્વાદ થકી સંભવ બન્યું છે. અવિરતપણે એક નેતૃત્વ ઉપરનો ભરોસો, કદાચ આઝાદીના ઇતિહાસ પછી, અટલજી પછી કોઈ વડાપ્રધાન ઉપર આ પ્રકારનો ભરોસો હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબ ઉપર એ ભરોસો વ્યક્ત કર્યો છે. ન માત્ર મતથી, જ્યારે દેશમાં સંકટો આવ્યા, પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે માનનીય મોદી સાહેબની પડખે સમગ્ર દેશ ઉભો રહ્યો છે. ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો અને દેશવાસીઓનો પણ આ વિકાસના 12 વર્ષ, સફળતાના 12 વર્ષ, એમાં રાજ્ય અને દેશની જનતાનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સરદાર સરોવર ડેમ અહીંથી રૂપાલાજી ઉલ્લેખ કર્યો છે. 17 દિવસમાં મંજૂરી આપી અને રાજ્યની ખેડૂતો માટે, સિંચાઈ માટે, પીવાના પાણી માટે સૌની યોજનામાં આજે અહીંયા ડેમ ભરાઈ રહ્યા છે. કલ્પના ન કરી શકીએ એ ભૂંગળામાં હવા આવે એવી વાતો જ્યારે થતી હતી, એમાં આજે ખળખળ પાણી વહેતું થાય છે. ત્યારે આ દ્રશ્ય જોઈને મોદી સાહેબને ક્યારેય રાજ્યની જનતા ભૂલી શકે એમ નથી. ગુજરાતમાં અનેકવિધ અલગ પ્રકારની ભેટો, ફૂડ રોયલ્ટી એ પણ
વિવાદ વર્ષો સુધી ચાલ્યો, તરત જ ઉકેલીને રાજ્યને એમની રકમ લગભગ 800 કરોડ રૂપિયા એ પણ આપવામાં આવ્યા. સ્માર્ટ સિટી મિશન, હું રાજકોટમાં બેઠો છું, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર અને દાહોદની એમાં પસંદગી થઈ. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન, મિત્રો જાપાનના ભૂતપૂર્વ PM સ્વર્ગસ્થ શિન્ઝો આબેની ઉપસ્થિતિમાં આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ આપણે કલ્પના ન કરી શકીએ કે આ પ્રકારની રેલવે ભારતમાં હોઈ શકે, ભારતમાં ગુજરાતમાં હોઈ શકે. આની પણ એક મોટી ભેટ પ્રથમ રેલવે યુનિવર્સિટી, એ પણ આપણને ગુજરાતને માનની મોદી સાહેબના નેતૃત્વમાં મળી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી, લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સમગ્ર વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર, આપણી સમૃદ્ધ વારસાને જીવંત રાખતું વિશ્વસ્તરીય મ્યુઝિયમ, એનું પણ નિર્માણ થઈ રહ્યું છે. GFSU અને RSSUને રાષ્ટ્રીય દરજ્જો આપવાનું પણ કામ એ માનની મોદી સાહેબના નેતૃત્વમાં લાઇટ હાઉસ રાજકોટમાં બેઠો છું, આ પ્રોજેક્ટ એ રાજકોટમાં આપણે જોઈ રહ્યા છીએ. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગર ખાતે 22માં આયુર્વેદિક, યોગ અને હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ, જેની જરૂર હવેના સમયની અંદર એલોપેથીના બદલે આ પ્રકારની પદ્ધતિઓથી આપણું સ્વાસ્થ્ય એ પુનઃપ્રાપ્ત થાય છે અને લાંબા ગાળા સુધી આપણી શ્વાસને તંદુરસ્તી જળવાય છે. વિશ્વનો પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર મેડિસિનનો શિલાન્યાસ એ પણ અત્યારે આપણે કામ જોઈ રહ્યા છીએ. તારંગા હિલ, અંબાજી આબુ રેલવે લાઇન, મિત્રો આપણા સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, ચાહે ભારતભરના અને ગુજરાતભરના, એ સોમનાથ હોય, પાવાગઢની મહાકાળી માતાની ધજાની વાત હોય, દ્વારિકાની વાત હોય, અંબાજીની વાત હોય, સમગ્ર ભારતભરમાં આપણે વાત કરીએ તો એ કાશી વિશ્વનાથ હોય, ઉજ્જૈન મહાકાલ હોય, આ પ્રકારના આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રોમાં સમગ્ર લોકોને અલગ અલગ રીતે કનેક્ટિવિટીથી જોડવાનું એક ભગીરથ કાર્ય એ પણ થયું. ગિફ્ટ સિટી, એક એવું નજરાણું આપણે સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ. IFSC અને બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSC હેડક્વાર્ટરનું ભૂમિપૂજન પણ થયું છે અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એનું લોન્ચિંગ આપણા માટે ગૌરવની પળ છે. વંદે ભારત એક્સપ્રેસ અને નમો ભારત 5 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો અમદાવાદ, ઓખા, મુંબઈ, ગાંધીનગર, ભુજ, અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલની પણ ભેટ એ આપણને મળી છે. G20ની અધ્યક્ષતા આજે પણ વિશ્વ ચર્ચા કરી રહ્યું છે. અલગ અલગ સ્થાનો ઉપર G20ની સમિટ મળવાની હોય એ પહેલાં કાર્યક્રમો થાય, કલ્પના પણ ન કરી હોય એ પ્રકારના સમગ્ર ભારતની ઊંચાઈ એ વિશ્વને બતાવવાનો પ્રયાસ એ પણ સફળતાપૂર્વક એ અલગ અલગ 18 જેટલી બેઠકો અલગ અલગ રાજ્યોમાં આપણે જોઈ છે. રાજકોટમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર એ પણ આપણા રાજકોટ ખાતે સંભવ બની છે. નવસારીમાં PM મિત્ર પાર્ક, ટાટા ફેસિલિટી, C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન, દાહોદની અંદર ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન પ્લાન્ટ 20,000 કરોડના ખર્ચે. આ બધી જ રકમ જો ગણવા જઈએ તો અબજો રૂપિયા, ખરબો રૂપિયા એ આવનારા ભવિષ્ય માટે વર્તમાનને નવી પેઢી એનો ઉપયોગ કરી શકે એમના માટે એક વિઝનરી નેતૃત્વ મોદી સાહેબે લાંબા ગાળાના સમગ્ર દેશની અલગ અલગ રાજ્યોમાં, એમાં ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકારે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાવડા ખાતે 1.5 લાખ કરોડના રોકાણ સાથે 74,700 હેક્ટરની અંદર 37,350 મેગાવોટ. ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ ખેડૂતોના સવાલો ઘણા બધા છે. તે લોકોને ટેકાના ભાવ નથી મળતા,
ક્યાંક પેટ્રોલ ડીઝલની અછત હતી, એના કારણે પણ ખેડૂત પરેશાન હતો. અને હવે જો તેમના ખેતરની અંદર વીજપોલ નખાશે તો તેમની જે જમીન છે એને પણ ભારે નુકસાન પહોંચશે, કારણ કે જે રીતે ત્યાંથી વીજળી નીકળતી હોય છે તો ખેડૂતોના પાક બળી જતા હોય છે, જમીન ખરાબ થઈ જતી હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પાસે આ મુદ્દાને લઈને કોઈ જ જવાબ નથી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ એક નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.